લોકો પર્યાવરણને લઈ જાગૃત થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા શુભ હેતુ સાથે મહુવા બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મહુવા એસટી વિભાગના તમામ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પર્યાવરણની જાળવણી કરવા અને વૃક્ષોનું વાવેતર કરવા લોકોને પ્રેરણા મળે તેવા શુભ હેતુ સાથે મહુવા શહેરના બસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપો મેનેજર સહિતના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગ્લોબલ વોર્મિંગ અને ઉનાળાની અસહ્ય ગરમીનું મુખ્ય કારણ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ અને આડેધડ વૃક્ષોનું છેદન મનાઈ રહ્યું છે। દિવસે ને દિવસે લોકો વૃક્ષો કાપી તેની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરી રહ્યા છે। ત્યારે મહુવા એસટી ડેપોના મેનેજર જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અને માન્ય ત્રણેય સંગઠનના આગેવાનશ્રીઓ અને મહુવા એસટી વિભાગના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમનો ખાસ એવો હેતુ હતો કે લોકો વધારેમાં વધારે વૃક્ષોનું વાવેતર કરે, વૃક્ષોનું જતન કરે અને પર્યાવરણની જાળવણી કરે, જેથી કરીને આગલા દિવસોમાં વાતાવરણ સારું રહે, લોકોને ઓક્સિજન પૂરતો મળી રહે તેવા હેતુ સાથે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ એસટી વિભાગના કર્મચારીઓ ખાસ જોડાય અને આનંદની અનુભૂતિ કરી હતી।